વેલકમ બેક। રથયાત્રા પહેલા જગન્નાથજીની જળયાત્રા યોજાશે। વાસણા બેરેજના દરવાજાની રિપેરિંગની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે અને વાસણા બેરેજની સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે। કાલ સુધીમાં સાબરમતી નદીને પાણીથી ભરી દેવામાં આવશે। ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા પહેલા નદીના શુદ્ધિકરણની સાથે વાસણા બેરેજની જે કામગીરી છે તે પણ પૂર્ણ કરવાનો નિર્ણય છે તે લેવામાં આવ્યો હતો અને ઝડપી કામગીરી કરવામાં આવે તે પ્રકારની સૂચના પણ આપવામાં આવી હતી। જ્યારે વાસણા બેરેજમાં તમામ જે કામગીરી છે તે હવે પૂર્ણ થઈ ગઈ છે અને સાથે જ વાસણા બેરેજનું પાણી છે તે છોડવામાં પણ આવ્યું છે। જ્યારે આગામી દિવસમાં સાબરમતી નદીમાં જ્યારે જળયાત્રા યોજાતી હોય છે, ભૂદર નદીના આરે તમામ જે જળયાત્રા જ્યાં પહોંચતી હોય છે ત્યાં પણ પાણી છે ત્યાં સુધી પહોંચે તે પ્રકારની પૂરતી વ્યવસ્થા છે તે પણ કરી દેવામાં આવી છે। મહત્વનું છે કે જળયાત્રાના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે। એક તરફ નદીના શુદ્ધિકરણની જે કામગીરી છે તે પણ પૂર્ણ થઈ ચૂકી છે અને કોર્પોરેશનમાંથી પણ આ તમામ જે વાસણા બેરેજની જે કામગીરી હતી તે પણ પૂર્ણ કરવામાં આવી છે। ત્યારે આગામી દિવસોમાં એટલે કે આગામી 1 કે 2 દિવસની અંદર સંપૂર્ણ સાબરમતી નદી છે તે પાણીથી છલોછલ ભરી દેવામાં આવશે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।